જય એમએસ સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે તમને લોગો મૂકવાની વાત આવે ત્યારે તમને એમ થાય કે મારે માર્કશીટમાં લોગો મૂકવો છે, તો સૌપ્રથમ માર્કશીટ ઓપન કરો। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં રિવ્યૂ મેનુ ઉપર ક્લિક કરો। અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે રિવ્યૂ મેનુ ઉપર ક્લિક કરો ત્યારે નીચે અનપ્રોટેક્ટ શીટ એવું દેખાશે, તેના ઉપર ક્લિક કરો। પાસવર્ડ પૂછશે, અહીંયા ગંભીરતા રાખજો। એટલું યાદ રાખવું, લોગો મૂકતી વખતે 3 બાબતો ધ્યાન રાખવી: લોક ઓપન કરવું, લોગો મૂકવો, લોક બંધ કરવું। 3 બાબતો અગત્યની છે, ધ્યાન રાખવું। લોક ઓપન કરતી વખતે આવું પાસવર્ડ પૂછશે, જે બાબતમાં મારા તરફથી તમને એક પાસવર્ડ આપવામાં આવશે, એટલે લોક ખુલી ગયું। લોક ખુલી ગયા એટલે તમારી જવાબદારી ડબલ થઈ જાય છે, કારણ કે હવે કોડિંગ ખુલ્લી થઈ ગઈ। તમે જોઈ શકો છો ઉપર જો ભૂલથી કંઈ ક્લિક થઈ ગઈ, માની લો કે અહીંયા 49 માર્ક્સ લખ્યા છે, ઉપર કોડિંગ દેખાય છે, ભૂલથી તમારા કોઈ ટીચરથી ડિલીટની સ્વિચ દબાઈ ગઈ, એન્ટર આપતો લોક કરવાનું રહી જાય તો જ આ પ્રોબ્લેમ થશે। હવે કોઈને પણ માર્કશીટમાં એ ગુજરાતીના માર્ક્સ નહીં આવે, કારણ કે ઉડી ગયા હવે, તો આવી ધ્યાન રાખવું પડશે। ધીર ગંભીરતા, ગભરાવાની જરૂર નથી, પણ ઘણા પાકી સૂચનાઓનું પાલન નથી કરતા, એટલા માટે ખાસ કહેવું પડે છે। બસ યાદ રાખો, ફરીથી બોલું છું, રિવ્યૂ પર ક્લિક કરો, અનપ્રોટેક્ટ પર ક્લિક કરો, પાસવર્ડ પૂછશે। ઘણા શિક્ષકો અહીંયા અનપ્રોટેક્ટ શીટ ઉપર ક્લિક કરતો એની સાથે જો ઓટોમેટિક પ્રોટેક્ટ શીટ આવી જાય તો માની લેજો તમારી લોક ખુલી ગઈ, અહીંયા પછી પાસવર્ડ આપવાની જરૂર નથી। હવે ઇન્સર્ટમાં જાઓ, પિક્ચરમાં જાઓ, ધીસ પિક્ચરમાં જાઓ, તમારા કોમ્પ્યુટરમાં જો પણ લોગો પડ્યો હોય એ સિલેક્ટ કરી લાવો, ઇન્સર્ટ કરો। અહીંયા ફૂલ સ્ક્રીનમાં લોગો આવી જશે। સૌથી પહેલાં એના ખૂણા પકડીને ચારે બાજુથી સૌથી પહેલાં એક નાનો કરી દો। હવે માઉસથી પકડતા ધ્યાન રાખવાનું, તમે અહીંયા માઉસથી પકડતી વખતે જો બીજા ઉપર ક્લિક થઈ ગઈ તો ઉપર કોડિંગ ખુલ્લી છે, ધ્યાન રાખવું। ધીર ગંભીરતા રાખવી, ખોટી ક્લિકો ના થઈ જાય। ધીર ગંભીરતાથી સરસ્વતી માતાના ફોટાને ડિલીટ કરી દો, સિલેક્ટ કરીને લોગો અંદર લાવો। ચારે બાજુ 4 ખૂણા આપ્યા છે, તમારા લોગાની મર્યાદાને ધ્યાનમાં રાખીને તમને જે રીતે સેટ થાય એ પ્રમાણે બોર્ડરની અંદર જ આવી જાય એ રીતે લઈ લો। માની કો લોગોનું કામ પતી ગયું, તો મેં હમણાં જ વાત કરી હતી, એરો કીથી પણ ધીરે ધીરે ઉપર નીચે જઈ શકે છે। તો ફરીથી બોલું છું, મેં 3 વાત કરી હતી: લોક ઓપન કરો, રિવ્યૂથી લોક ઓપન કરવાનું, બીજો લોગો સેટ કરો, લોગો સેટ કર્યો, અને ત્રીજું ખાસ લોક બંધ કરો। ઘણા શિક્ષકો કામ પતી ગયું ભૂલી જાય છે, ત્યારે બધી કોડિંગ ખુલ્લી છે, તમે કોઈ પણ વિષય ઉપર જો ઉપર કોડિંગ છે, જો ભૂલથી તમે ખાસ કરીને શું થાય, જો લોક ન કરો અને અહીંયા અનુક્રમ નંબર લખીને એન્ટર મારતા કોઈ શિક્ષકથી આ નીચે 102 દેખાય છે એના ઉપર ક્લિક કરી દે તો બેઠક નંબર ગાયબ થઈ જશે, માર્ક્સ ગાયબ થઈ જશે। આવા નાના મોટા ઘણા બધા પ્રોબ્લેમ થશે, માર્ક્સ ગાયબ થઈ જશે, પણ ટોટલ તો એના એ જ રહેશે। માની લો કે આ 49 છે, 339 છે ટોટલ, આ ડિલીટ થઈ ગયું, ટોટલ તો એના રહે, આ તમને ખબર પણ ના રહે, અને બધાનામાં આ ગુજરાતી વિષયના માર્ક્સ નહીં આવે। તો આ એક સાચી સમજ છે। લોક ખુલી ગયું, કામ પતી ગયું એમ માનવાની જરૂર નથી। લોગો મૂકો, તમને પાસવર્ડ મળશે, પણ તમારી ડબલ જવાબદારી થાય। લોક ઓપન કરો, લોગો મૂકો, લોક બંધ કરો। લોક બંધ કરવા માટે એના એ જ રિવ્યૂમાં જવાનું, પ્રોટેક્ટ શીટ ઉપર ક્લિક કરો, પાસવર્ડ આપશે। લોક બંધ કરતી વખતે યાદ રાખવાનું 2 વખત પાસવર્ડ પૂછશે, અને લોક ઓપન કરતી વખતે 1 પાસવર્ડ પૂછશે। કોઈક વખત ઘણા કોમ્પ્યુટરમાં એવું પણ થાય કે આ 2 વખત પૂછ્યો, ઓકે આપવાનું છે મારા તરફથી, સોરી, લોક કરતી વખતે કંઈક પાસવર્ડ ખોટો થઈ ગયો, તમારે કંઈ નથી, પાસવર્ડ આપવાનો છે, ઓકે આપો, ફરીથી પૂછશે। લોક કરતી વખતે 2 પૂછશે, કોઈ જગ્યાએ ટીક માર્ક કરવાનું નથી। ફરીથી તમને બતાવી દઉં, જો કોઈ શિક્ષક અનપ્રોટેક્ટ શીટ ઉપર ક્લિક કરતો ઓટોમેટિક એને લોક ખુલી જાય, માની લો કે અહીંયા કંઈ પૂછે જ નહીં, તો માની લો કે ઘણાના કોમ્પ્યુટરમાં ઘણી વખત એવું થતું હોય છે કે ઓટોમેટિક ખુલી જાય તો તમે ઓટોમેટિક લોગો મૂકી શકો છો। તો યાદ રાખજો, આશા રાખું છું તમે સમજી ગયા છો। આ રીતે તમે દરેક કોમ્પ્યુટરમાં મૂકી શકો છો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।